નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં ને શરૂઆત ક્રિકેટ પ્રેમીઓના સારા સમાચારથી કરીએ। દિલ્હી ખાતે ચાલી રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ભારતે આજે 7 વિકેટે જીતી લીધી છે અને 2-0થી શ્રેણી ઉપર કબજો લઈ લીધો છે। જીતવા માટેના 124 રન ભારતે 3 વિકેટ ગુમાવીને પાર કરી લીધા। 7 વિકેટે ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય થયો। જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રજાના પૈસે મહાનગરપાલિકાના શાસકો હવે દંડક માટે પણ નવી ગાડી ખરીદશે। પરિક્રમામાં આવતા ભાવિકો ધૂળિયા માર્ગો પરથી પસાર થશે એવો વિપક્ષનો ટોણો। સરકારશ્રી આયોજિત સ્વદેશી મેળાનું 2 વાર ઉદ્ઘાટન થયું। લોકોમાં પણ આશ્ચર્ય તો દિવાળીની ખરીદી આ મેળામાંથી કરવા મ્યુનિસિપલ કમિશનરનો અનુરોધ। જૂનાગઢ કોકો બેંકે અંધકન્યાઓના ફિક્સ ડિપોઝિટ ખાતા ખોલ્યા। એમની આત્મનિર્ભરતાને બિરદાવી તો વરિષ્ઠ નાગરિકો, પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ લોકોને બેંક ઘેરે બેઠા સેવા આપશે। આયુષ્યમાન કાર્ડ હોય કે ન હોય, હાટકેશ હોસ્પિટલ કિડનીના દર્દીઓને વિના મૂલ્યે ડાયાલિસિસ કરશે। 15 યુનિટની સુવિધા સાથે આધુનિક ડાયાલિસિસ કેન્દ્રનું લોકાર્પણ થયું અને તૂટેલા કાચમાંથી 50 કિલોગ્રામ વજનની મૂર્તિ નીકળવી અશક્ય લાગતા પોલીસે આ થિયરી ઉપર ગોરખનાથની મૂર્તિ ખંડિત કરનાર 2 શખ્સોની કરી ધરપકડ। બંને સ્થાનિક ટૂંક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. મહાનગરપાલિકાની સાધારણ સભા નિયમ પ્રમાણે ગઈકાલે કોર્પોરેશનના મધ્યસ્થ ખંડમાં મળી હતી. મેયર ધર્મેશ પોશિયાના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમાં ડેપ્યુટી મેયર આકાશ કટારા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર તેમજ ભાજપ અને વિપક્ષના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાભાવિક છે કે બોર્ડમાં શાબ્દિક ટપાટપીને આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હોય છે, ત્યારે ગઈકાલના જનરલ બોર્ડમાં જે કંઈ 20 જેટલા ઠરાવ કરવામાં આવ્યા, જેમાં 2 થી 3 ઠરાવ મુદ્દે તડાપીટ બોલી હતી. એક તો મહાનગરપાલિકાના દંડક માટે ગાડી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેનો વિપક્ષે વિરોધ કર્યો હતો કે અત્યાર સુધી નિયમ પ્રમાણે મેયર કે ડેપ્યુટી મેયરને ગાડી હોઈ શકે, પરંતુ દંડક માટે ક્યારેય ગાડીની ખરીદી થઈ નથી. એક તરફ શહેરના ધૂળિયા રસ્તાઓ છે, પરિક્રમાને દિવાળી નજીક આવી રહ્યા છે, ત્યારે યાત્રિકો ધૂળિયા માર્ગ ઉપર જૂનાગઢમાં જ પરિક્રમા કરશે તેવો ટોણો વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કર્યો હતો. શાસક પક્ષના નેતા મનન અભાણીએ પોતાના પક્ષનો ટેકો લેતા કહ્યું કે અમે 30મી નવેમ્બર સુધી હાઉસ ટેક્સ ઉપર જે વ્યાજ ચડી ગયું છે તે વ્યાજ માફી આપવાનો પણ આ બોર્ડમાં ઠરાવ કર્યો છે. દરમિયાન કોંગ્રેસે વ્યાજ માફીનો ઠરાવ 30 નવેમ્બર સુધી નહીં, પરંતુ 31મી માર્ચ સુધી કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. દરમિયાન શાસક મિત્રોની કેટલીક ટેકનિકલ ભૂલ હતી, તે અંગે વિરોધ પક્ષના સભ્યો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યા હતા અને ભૂલ બાબતે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાનું સામાન્ય સભાની બેઠક આજરોજ મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયાની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા ખાતે મળી હતી. તેમાં સર્વે જૂનાગઢના નાગરિકોને એક મહત્વપૂર્ણ ભેટ ભારતીય જનતા પાર્ટીની બોડી તરફથી આપવામાં આવી છે. આગામી તારીખ 15/10/2025થી 30/11/2025 સુધી જે લોકોને વેરામાં પહેલા વ્યાજની ચડત થઈ ગઈ છે, આ વ્યાજ માફીની જાહેરાત આજે મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા દ્વારા કરવામાં આવી છે. 15/10/2025થી 30/11/2025 સુધી જૂનાગઢના નાગરિકો વ્યાજ માફીનો લાભ લઈ શકશે. અન્ય પણ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્ન બાબતે આ સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી છે. મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને આજે 18 થી 20 દરખાસ્ત અને 14 થી 15 પ્રશ્નો આ મૂકી અને જે શાસક પક્ષ હતો એને પૂરેપૂરો આજે ઘેરવામાં આવ્યો હતો. જે લોકોને આપણે જોઈએ કે પ્રાથમિક સુવિધાના કામો જૂનાગઢમાં થતા નથી, જે અત્યારે રોડ રસ્તાઓની હાલત છે, દિવાળી જેવા તહેવારો છે, પરિક્રમા ઉપર આવે છે, તો જૂનાગઢમાં આપણે જોઈએ કે ચારે બાજુ રસ્તાઓ ખોદેલા ધૂળિયા રસ્તાઓ અને જે પ્રાથમિક સુવિધાના કામો છે, પાણીથી માંડીને અત્યારે ગૃહિણીઓને જોઈએ કે તહેવાર ઉપર ખાસ જરૂર હોય છે, ત્યારે જ મહાનગરપાલિકા અત્યારે સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ આપી નથી શકતી. સ્ટ્રીટ લાઇટના ધાંધિયા હોય છે, આવી તમામ બાબતો જે હતી એ અને જે ટેન્ડરો છે ગેરકાયદેસર રીતે આપવામાં આવેલા છે, એ ટેન્ડરો બાબતે, ઢોર બાબતે, ઘાસચારા બાબતે અને અલગ અલગ જે જુદા જુદા બીજા જે મહાનગરપાલિકા દ્વારા સેવાઓ આપવામાં આવે છે એ સમયસર લોકોને મળે એ માટે આજે ચારે બાજુથી શાસકોને ઘેરવામાં આવેલા હતા અને લાંબામાં લાંબુ 3 કલાક આ બોર્ડ ચાલેલું છે. જે બાબતે જૂનાગઢની જે જનતાને પીડાઓ છે એ વહેલી તકે દૂર થાય આ બોર્ડના માધ્યમથી, અમારી રજૂઆતને માધ્યમથી, અને અગાઉ પણ થઈ છે. મહાનગરપાલિકાને પણ આર્થિક રીતે ઘણો ફાયદો થયો છે અને એક ખાસ જે હતું કે વેરો જ્યાં સુધી સુવિધાઓ ન આપવા ત્યાં સુધી જે ટેક્સ છે એ માફી આપવામાં આવે, એટલે આ બાબતે અત્યારે ખાલી માત્ર વ્યાજ માફી કરેલ છે, પરંતુ ટેક્સ માફી અમારી લડત ચાલુ રહે છે. અમે જનતાને કહેશું કે જ્યાં સુધી વેરો ભરાઈને તમારે સુવિધાઓ ન મળે ત્યાં સુધી કોઈ પણ મહાનગરપાલિકા ખાતે વેરો ભરે નહીં. વ્યાજ માફી છે કેટલા સમય માટે? વ્યાજ માફી માત્ર 1 થી 1.5 મહિના પૂરતી જ રાખી છે, ખરેખર માર્ચ સુધી રાખવી જોઈએ, તો માર્ચ સુધી તમામ જે જનતા છે એ ભરી શકે. એમાં પણ માત્ર 1 થી 1.5 મહિનાનો સમય રાખેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવવા માટેનું અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે એજે સ્કૂલના મેદાનમાં સ્વદેશી રોજગાર મેળાનો પ્રારંભ થયો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મેળાનું 2 વખત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 10 તારીખે નાબાર્ડ દ્વારા આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો, ત્યારે
અમે તો રહી ગયા આવી લાગણી સાથે ગઈકાલે સાંસદ રાજેશ ચુડાસમા અને ભાજપના પદાધિકારીઓ મેળાનું ઉદ્ઘાટન કરવા માટે એજી સ્કૂલ પહોંચ્યા હતા. અલબત્ત જાહેરાતમાં 13 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધીનો જ સ્વદેશી મેળો હોવાને કારણે સત્તાવાર રીતે ગઈકાલે ઉદ્ઘાટન થયું, પરંતુ ઉદ્ઘાટન 2 વાર શા માટે કરવામાં આવ્યું તેવો પ્રશ્ન નગરજનોના મુખે જોવા મળતો હતો. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ સ્વદેશી મેળામાંથી વધુને વધુ ખરીદી કરવા શહેરીજનોને અપીલ કરી હતી. ગઈકાલે સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા તેમજ ભાજપના અગ્રણી મિત્રોએ સ્વદેશી મેળાની મુલાકાત લીધી હતી અને કેટલીક વસ્તુઓની ખરીદી પણ કરી હતી. અત્યારે સમગ્ર ગુજરાતમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર વિકાસ સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત વિવિધ વિભાગના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકા ખાતે પણ ગઈકાલે 12 ઓક્ટોબરે આપણે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે સવારે એક ઘર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશીની થીમ સાથે એક પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેના જ અનુસંધાનમાં આપણે 13 તારીખથી 19 ઓક્ટોબર દરમિયાન એજી સ્કૂલના ગ્રાઉન્ડની અંદર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન અત્યારે સાંજે માનનીય સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ જે સમગ્ર સ્વદેશી મેળો છે એ 19 ઓક્ટોબર સુધી ચાલવાનો છે અને એમાં લગભગ આપણે અલગ અલગ વસ્તુઓના 50 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેની અંદર આપણી સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલ અલગ અલગ પ્રકારની જે કૃતિઓ છે એ પણ છે. એ સિવાય ફૂડ સ્ટોલ્સ પણ છે અને અન્ય જે સ્વદેશી આઇટમ્સ છે એ સ્વદેશી આઇટમ અહીંયા વધુમાં વધુ વેચાણ થાય તે માટે આપણે આ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું છે. એટલે મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે દિવાળીની ખરીદી દરમિયાન આપ સ્વદેશીનો આગ્રહ રાખો અને મહાનગરપાલિકાના જે આ એજી સ્કૂલના મેદાનમાં જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેની ખાસ મુલાકાત લો તેવી મારી સૌને નમ્ર વિનંતી છે. તાજેતરમાં જ આઝાદ ચોકના આધુનિક બિલ્ડિંગમાં સ્થળાંતરિત થયેલ જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે દિવાળી પહેલા દિવ્યાંગ બહેનો માટે ફિક્સ ડિપોઝિટના ખાતા ખોલીને તેમને દિવાળીની ભેટ આપી છે. ગઈકાલે ખેતી બેંકના ચેરમેન અને કોકો બેંકના પથદર્શક એવા ડોલરભાઈ કોટેચાની વિશેષ ઉપસ્થિતિમાં 18 જેટલી અંધ દીકરીઓને ફિક્સ ડિપોઝિટ અર્પણ કરવાની સાથે સાથે દિવાળીની શુભેચ્છા પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત અગ્રણી તબીબ ડોક્ટર ડીપી ચીખલિયા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ તેમજ કોકો બેંક સીઈઓ રાજેશ મારડિયા સહિતના અધિકારીને કર્મચારીઓને હસ્તે અંધ દીકરીઓને એફડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોલરભાઈ કોટેચાએ કહ્યું કે કોકો બેંક માત્ર બેન્કિંગ ક્ષેત્ર નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના પણ અનેક કાર્યો કરે છે, જેમાં વરિષ્ઠ નાગરિકો, પ્રજ્ઞાચક્ષુ કે દિવ્યાંગ લોકો માટે બેંક ઘેરે બેઠા પણ સેવા આપશે. જ્યારે તબીબ અગ્રણી ડોક્ટર ચીખલિયાએ ડોલરભાઈ કોટેચા સાથેની એમની મિત્રતાને યાદ કરીને ડોલરભાઈ કોટેચા કેવી રીતે પ્રગતિ સાથે આગળ આવ્યા છે, જેના મૂળમાં ડોલરભાઈ કોટેચામાં કેવા કેવા સદગુણો રહેલા છે તેની વિગતો પૂરી પાડી હતી. દરમિયાન અંધ કન્યા છાત્રાલયની આ દીકરીઓએ કોકો બેંક અને ખાસ કરીને ડોલરભાઈ કોટેચાનો ખૂબ આભાર માન્યો હતો અને ચેરમેન સાગરભાઈ કોટેચાના નેતૃત્વમાં બેંક સતત પ્રગતિ કરી રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ જુનાગઢ છેલ્લા 54 વર્ષથી જુનાગઢની અંદર કાર્યવંત છે. 0 NPA ધરાવતી આ બેંક છે. ગઈકાલે જ અમે આઝાદ ચોક ખાતે આ બ્રાન્ચનું શુભ પ્રારંભ કરેલ છે અને શુભ પ્રારંભમાં પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ કન્યા છાત્રાલયની 18 બહેનોએ અમારે ત્યાં પોતે આત્મનિર્ભર થઈ અને જે ઇન્કમ કરેલી છે એ ઇન્કમની ડિપોઝિટ કરાવેલ છે, જે જુનાગઢ કોકો બેંક માટે ખૂબ ગૌરવની વાત છે. આજે ખેતી બેંક માત્ર ને માત્ર પૈસા લેવા કે પૈસા દેવા પૂરતું સીમિત નથી, પણ સામાજિક ઉત્તરદાયિત્વ બેંકે સ્વીકારેલું છે. આજે સિનિયર સિટીઝન હોય કે પ્રજ્ઞાચક્ષુ બહેનો ભાઈઓ હોય એને ઘર બેઠા સગવડતા મળી રહે એવું અમે એક આયોજન કરેલું છે. એટલે જે પણ કોઈ સિનિયર સિટીઝન હોય કે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો હોય એને ઘર બેઠા બેન્કિંગ સવલતો મળી રહેશે
જેની હું આ તકે ખાતરી આપું છું. આજે મારી વાલી બહેનો દીકરીઓ જે પ્રજ્ઞાચક્ષુ છે પણ આત્મનિર્ભર છે, અને જ્યારે આને મળવાનું થાય છે ત્યારે સ્વાભાવિક છે કે હેલન કિલરની યાદ આવે. જે હેલન કિલર ત્યારે પણ સાંભળી નહોતા શકતા, જોઈ નહોતા શકતા, પણ એની દિવ્ય ચેતના એનામાં એવી હતી કે આજે દેશ વિદેશની અંદર એનું નામ પ્રખ્યાત છે, એનું કામ પ્રખ્યાત છે. એવી જ રીતે મારી જુનાગઢ અને આજુબાજુમાં વસતા ગામની ગુજરાતની દીકરીઓ આજે બેંકે પાવન પગલાં કર્યા. અમને ખૂબ ખુશી થઈ, ખૂબ આનંદ થયો. અમે આ બધી બહેનો દીકરીઓને માતાજીનું જ રૂપ માનીએ છીએ. થાય તેટલું યથાશક્તિ અમે એને માન આપ્યું, સન્માન આપ્યું અને દિવા કામના આપી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની અથવા તો ડોલરભાઈ જે કોઈ બેંક અથવા તો સંસ્થા સાથે સંકળાયેલા હોય એમની કામગીરી તો અજોડ હોય જ, પરંતુ જે પણ કરે એ દરેક નવીન ચીજ કરતા હોય છે અને દરેક સમાજ ઉપયોગી કામ કરતા હોય છે. ડોલરભાઈ સાથે જુનાગઢમાં હું ઘણા વર્ષથી રહું છું, પણ છેલ્લા 5 વર્ષથી અમે જે ખૂબ નજીક આવ્યા, અમને એમના જે પાસાઓ મને જે જાણવા મળ્યા, હંમેશા કાયમ માટે જરૂરિયાતમંદ અને ગરીબોની ચિંતા કરવા માટે જ એમનું મન ચાલતું હોય છે અને ગમે ત્યાંથી એ વસ્તુઓ શોધી લે છે. આજે પણ એમણે એવો જ એક પ્રસંગ શોધી કાઢ્યો છે કે જુનાગઢમાં અંધ કન્યા છાત્રાલય ચાલે છે. એ દીકરીઓ જે કંઈ નાનું મોટું કામ કરતી હોય, રાસ ગરબામાં જતી હોય અથવા તો બીજી કોઈ જગ્યાએ જતી હોય અથવા તો દીવડાઓ બનાવતી હોય, એમાંથી જે ઇન્કમ થાય તો એ ઇન્કમનું ફિક્સ ડિપોઝિટ અને એ ઇન્કમ સતત એમની જળવાઈ રહે એના માટે કોમર્શિયલ કોઓપરેટિવ બેંક એમના ઘરે ગઈ. એટલે ડોલરભાઈ એમના ઘરે ગયા અને એ બધાના ખાતા તો એમના ખોલાવ્યા, પરંતુ સાથે સાથે દીપાવલીનું પર્વ ખૂબ નજીકમાં હોય, એ દીપાવલી શુભેચ્છાઓ માટે આ દીકરીઓને બેંકમાં બોલાવી એમનું સન્માન કર્યું અને એ દીકરીઓને બિરદાવી. એટલે આપણે આશા રાખીએ કે ડોલરભાઈ આપણા ગામને આ પ્રકારના વિશેષ અને વિશેષ કામ આપતા જ રહે અને ઈશ્વર પણ એમને આ દીપાવલી નિમિત્તે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ સારું અને દીર્ઘાયુષ આપે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અગ્રેસર રહેલી હાટકેશ હોસ્પિટલ ખાતે હવે કિડનીના કોઈ પણ દર્દીને વિનામૂલ્યે ડાયાલિસિસ સુવિધા આપવામાં આવશે. આ અંગે વિગતો આપતા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બકુલભાઈ બુચ અને પ્રમુખ કલ્પિતભાઈ નાણાવટીએ કહ્યું કે સૌરાષ્ટ્રની નામાંકિત બીટી સવાણી કિડની ઇન્સ્ટિટ્યૂટ અને હાટકેશ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 15 ડાયાલિસિસ સેન્ટર સાથેનું એક આધુનિક સેન્ટર હાટકેશ હોસ્પિટલના પ્રથમ માળે કાર્યરત કરવામાં આવ્યું છે. જેના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા ઉપરાંત ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુને સંતો, મહંતો અને શહેર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીટી સવાણી કિડની ઇન્સ્ટિટ્યૂટ રાજકોટમાં કાર્યરત છે, જેના માર્ગદર્શન નીચે 15 ડાયાલિસિસ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. પરંતુ મહત્વની બાબત એ છે કે કોઈ પણ કિડનીના દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોય કે ન હોય, અહીં વિનામૂલ્યે આ ડાયાલિસિસ કરી આપવામાં આવશે. હાટકેશ હોસ્પિટલની સાથે સવાણી કિડની ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન જયંતિભાઈ ફળદુ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વિવેક જોશી અને સ્ટાફ પરિવાર આ પ્રસંગે હાજર રહ્યો હતો. આજે જૂનાગઢ માટે અને હાટકેશ હેલ્થ ફાઉન્ડેશન માટે બહુ અગત્યનો દિવસ છે, કારણ કે આજે જૂનાગઢમાં ફ્રી ડાયાલિસિસ સેન્ટર બીટી સવાણી હોસ્પિટલ સાથેના કોલેબોરેશનથી આપણે લોકાર્પણ કરીએ છીએ. અત્યાર સુધી 6 બેડનું ડાયાલિસિસ સેન્ટર ચાલતું હતું, હવે 15 બેડનું ડાયાલિસિસ સેન્ટર આપણે કર્યું છે. એમાં વિશ્વ કક્ષાની ક્વોલિટી અને ક્યાંય પણ આપણે પાછા ન પડીએ એવી સારામાં સારી સારવાર તદ્દન નિઃશુલ્ક રીતે આપણે જૂનાગઢની જનતાને આપીએ છીએ. જે લોકો પાસે કાર્ડ હોય એ લોકોને તો મળે જ, પણ કાર્ડ ન હોય એને માટેની પણ વ્યવસ્થા ડોનેશનમાં કરી અને કોઈને એક પણ પૈસો ના આપવો પડે એવી સારવાર હાટકેશ હોસ્પિટલ તરફથી જૂનાગઢમાં આપવામાં આવશે. છેલ્લા 2 વર્ષમાં 12,000 ડાયાલિસિસ કર્યા અને અત્યારના બજાર ભાવે જોઈએ તો લગભગ 3.25 કરોડ રૂપિયાનું કામ જૂનાગઢના લોકો માટે હાટકેશ તરફથી ફ્રી કરવામાં આવ્યું અને આ જ કામ મોટે પાયે હવે ચાલુ રહેશે. વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી અમારી અપીલ છે. સાંસ્કૃતિક સમન્વય ઝંગતુ રૂપાયતન પરિસર ખાતે તાજેતરમાં વધુ એક જૂનાગઢના કવિના કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના દિલીપ ધોળકિયા
કે જે શ્યામ તખલ્લુસથી પોતાની સર્જન શક્તિનો પરિચય કરાવી રહ્યા છે, એના કાવ્ય સંગ્રહ ભીની રાતના જાગરણનું વિમોચન કરતા જૂનાગઢના જાણીતા કવિ ડોક્ટર ઉર્વિશ વસાવડા તેમજ અન્ય કવિઓએ ખાસ કરીને દિલીપ ધોળકિયાની સર્જન યાત્રાને બિરદાવી હતી. સૌરાષ્ટ્રના જાણીતા કવિ એવા ડોક્ટર નીતિન વડગામાના અધ્યક્ષ સ્થાને રૂપાયતન ખાતે યોજાયેલ આ ગઝલ શ્રાવણીના કાર્યક્રમમાં ભાંગતી રાતનું જાગરણનું વિમોચન કરવામાં આવ્યું ત્યારે નીતિન વડગામાએ કવિ શ્યામની રચનાઓને બિરદાવી હતી. ડોક્ટર સતીન દેસાઈએ પણ પ્રતિભાવ આપ્યો કે જૂનાગઢના કવિઓમાં ગિરનારની ગહન અસર અને નરસિંહની આધ્યાત્મિકતા ધબકતી જોવા મળે છે. ગઝલકાર જયંત કોરડિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું ત્યારે મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હેમંત નાણાવટી, ભારતભાઈ મજમુદાર, કવિ રમેશ મહેતા સહિતના ગણમાન્ય પ્રબુદ્ધ નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મારી કવિતાઓના મુખ્ય વિષયમાં એક તો ગિરનાર, એની શિવરાત, એની પરિક્રમા, એના સાધુ, એના અનેક ઉત્સવો અને મારા અગાઉના બધા જ સુરી અને ગુણીજનોની સદયાત્રાનું સુમેળ કહી શકાય એવું બધું જ છે. ઘોડાનું લોકાર્પણ થઈ રહ્યું છે, એનો આનંદ ખૂબ અનેરો છે. અને આ પ્રસંગે ખાસ રૂપાયતન સંસ્થા, આદરણીય શ્રી હેમંતભાઈ, રમેશભાઈ, તમામ ટ્રસ્ટીગણ અને સ્ટાફ અને નાના ભૂલકાઓ સૌનો હૃદયપૂર્વક આભારી છું. ફરી હું ઈચ્છીશ કે આવતા વર્ષે આ જ જગ્યાએ મળીએ અને ફરી એક બીજો ગઝલ સંગ્રહ આપું. આભાર મિત્રો. ત્યાં પ્રેમ અને ઈશ્વરની હાજરી તાદ્રશ્ય થાય. પર્વતો, નદીઓ, સાગર, આકાશ, ફૂલો આ બધા પર જ્યારે નજર પડે ત્યારે જાણે કુદરતના જીવંત પ્રતીકો પૃથ્વી પર હોય તેવી અનુભૂતિ થાય. જૂનાગઢનું સદભાગ્ય છે કે આપણે જેને જૂનાગઢ ઘરાણાની રચનાઓ, કવિતાઓ કહીએ છીએ એની કેટલીક વિશિષ્ટતાઓ છે. એક કવિતાને જૂનામાં જૂનો પર્વત એ ગિરનારના આશીર્વાદ હોય છે અને નરસિંહની કરતાલના સ્પંદનો હોય છે એમાં. અને આ વસ્તુ આપણે દિલીપભાઈની ગઝલોમાંથી પસાર થઈએ ત્યારે બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. નડિયાદ ખાતે તાજેતરમાં સ્પોર્ટ્સ એકેડમી ખાતે ઓપન ગુજરાત આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢને ગૌરવ અપાવતા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા પ્રિયવ્રત જેઠવાએ ગોલ્ડ મેડલ્સ હાંસલ કરીને પોતાની સંસ્થાનું, પોતાના પરિવારનું અને શહેરનું ગૌરવ વધાર્યું છે. પ્રિયવ્રત જેઠવાએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની મુલાકાત લઈને આ બાબતે વિગતો આપી. જે મુજબ આર્ચરીની સ્પર્ધામાં કુલ 92 જેટલા સ્પર્ધકો હતા. એમની સાથે પ્રિયવ્રતે હરીફાઈ કરી હતી. 720માંથી 671 ગુણ મેળવનાર પ્રિયવ્રત જેઠવા 11 સાયન્સમાં અભ્યાસ કરે છે, પરંતુ આર્ચરી એટલે કે એક સાદી ભાષામાં તીરંદાજી કહી શકીએ તેનો શોખ હોવાને કારણે તેમણે બાણાવાળી અર્જુન હોય તેવો પરિચય આપીને તીરંદાજી સ્પર્ધામાં કૌવત પ્રદર્શિત કર્યું હતું અને 92 સ્પર્ધકમાંથી કેન્દ્ર સ્થાને તીર મારીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જય હિન્દ, જય ભારત. મારું નામ જેઠવા પ્રિયવ્રત છે. હું ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. હાલમાં નડિયાદ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની SGFIમાં મેં આર્ચરી રમતમાં ભાગ લીધેલ છે. એમાં 92 જેટલા સ્પર્ધકો સાથે સ્પર્ધા કરી અને 720માંથી 671 પોઈન્ટ મેળવી અને પહેલો ક્રમાંક હાસિલ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હાલના આવતા સમયમાં રાંચી ખાતે યોજાનાર નેશનલ SGFIમાં હું ગુજરાતનું નેતૃત્વ કરીશ. મારી સાથે મારો જુનિયર આયુષ કારિયા છે, જેણે અંડર 14 આર્ચરીમાં રાજ્ય કક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. દર્શક મિત્રો, ગિરનાર ઉપર ગોરખનાથ મઢી ઉપર જે બાંગતોડ થઈ હતી એ ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. વિગતવાર સમાચાર જોઈએ. SP સાહેબ શું કહે છે સાંભળીએ એમની પાસેથી આ વિરામ બાદ.
के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. 4 ઓક્ટોબરે વહેલી સવારે ગિરનાર ઉપર 6000 પગથિયે આવેલ ગોરખનાથ શિખર ઉપર મૂર્તિ ખંડિત કરવાની ઘટના ઘટી હતી, જેના માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈ હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વરિષ્ઠ સંતોએ આ ઘટનાનો ભેદ ઉકેલીને આરોપીને સત્વરે પકડી પાડવા માંગણી કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા પણ ગિરનાર ખાતે પહોંચ્યા હતા. સ્થળ નિરીક્ષણ અને સૂક્ષ્મ બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ પોલીસને એ બાબત ગળે ન ઉતરી કે 50 કિલો વજનની મૂર્તિને જ્યારે તૂટેલા કાચમાંથી બહાર કાઢવાની વાત આવે, જે અસંભવ છે. અને આ થિયરીને આધારે પોલીસે પગેરું શોધવાનો પ્રયાસ કર્યો, જેમાં ગોરખનાથની આશ્રમના જ પગારદાર પૂજારી એવા કિશોર કોકરેજાએ આ મૂર્તિ ખંડિત કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ત્યાંના દુકાનદાર અને કેમેરામેન તરીકે આ સંસ્થામાં કામ કરનાર રમેશ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ અંગે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ ગઈકાલે પત્રકારોને વિગતો આપી હતી. આવો સાંભળીએ એમની પાસેથી. ખાસ તો બનાવના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓએ બધે વિઝિટ લીધી. એ દરમિયાન પણ થોડીક બાબત એવી જણાઈ આવતી હતી કે ક્યાંક આ જે બનાવ બન્યો છે તો આ એક બાજુથી કાચ તોડેલો છે અને મૂર્તિનું વજન, જે મૂર્તિ હતી
ખંડિત મૂર્તિ, એનું વજન ચેક કરતા મૂર્તિ લગભગ 50 કિલોની આજુબાજુ હતી. FSL દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી, તો આ કાચના પેલામાંથી એ મૂર્તિનું નીકળવું, આટલી વજનદાર મૂર્તિને કાઢવી, એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પોલીસને પહેલેથી જણાતું હતું. તો સાથે સાથે FSLને બોલાવી FSLની હાજરીમાં આજ મુજબ કાચ મંગાવી અને આ વજનની અન્ય મૂર્તિ મંગાવી, આ વજનની આસપાસની અન્ય મૂર્તિ મંગાવી અને એક ડેમો કરવામાં આવ્યો. અને ડેમો કરવાથી ધ્યાન ઉપર આવ્યું કે આ મૂર્તિને આ રીતમાં કાચમાંથી કાઢવી એ ઘણું મુશ્કેલ જણાય છે. એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક વ્યક્તિઓ થોડા શકમંદ લાગતા હતા, એને આઈડેન્ટિફાય કરતા ગયા. એ આઈડેન્ટિફાય કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને, કે જે અગાઉ મંદિરમાં 3 માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે, એ શંકાના રડારમાં હતો. એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા, પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી. એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો હતો એ બનાવની કબૂલાત આપી કે તારીખ 4 ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર જે છે કિશોર કુકરેજા, એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી, ત્યાં બાજુમાં જે બીજો રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ થાય આ તે, અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો. તો કિશોર કુકરેજાએ 4મી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે, અને ત્યારે કોઈ ચર્ચા ન કરી. પણ એ પછી લગભગ 7:30 આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજીનું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીક પછાડી 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો. રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એણે આ વસ્તુ જોઈ. પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે. ત્યારબાદ 9:30 બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી, જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી, એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઉંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે અને એ રીતના આ બનાવને અંજામ આપે છે. ઘણી બધી બાબતોની તપાસ હજી ચાલુ છે, પણ અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે, આ કિશોર કુકરેજા જે છે એ અહીંયા પગારદાર તરીકે હતો. જે મંદિરના મુખ્ય ગુરુજી છે, તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે. તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે. આ કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને આ તેને બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે, આ જગ્યા છે અને જે આસ્થાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે, તો એને લીધે થઈને એને જે કંઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે. આ વખતે ગીર અભયારણ્ય 1 અઠવાડિયું વહેલું ખુલ્યું છે, પરંતુ ગીર ખુલતા જ તમામ પરમિટો હાઉસફુલ થઈ ગઈ છે. દિવાળી અને દિવાળી પછીની પણ પરમિટ ફૂલ થઈ જતા સિંહ પ્રેમીઓમાં શંકા જાગી છે કે અહીં કંઈક ને કંઈક ઊંધું રંધાઈ રહ્યું છે, કંઈક ગોલમાલ થઈ રહી છે. ત્યારે 12,000 બોગસ પરમિટ સાથે પોલીસે
3 શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે એક ગીર રિસોર્ટના સંચાલક હરસુખ પટેલે લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે અને ગીર અભયારણ્યની સત્તાવાર વેબસાઇટ ઉપરથી જ બુક કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. નમસ્કાર મિત્રો, હું છું હસમુખ પટેલ. ગીરમાં દિવાળીની સિઝનમાં ટુરિસ્ટોની ખૂબ જ ઘસારો રહેતો હોય છે, ત્યારે બધા મિત્રો ઓનલાઈન બુકિંગ કરાવતા હોય છે. ખાસ કરીને ગીરમાં 2 પ્રકારે ઓનલાઈન સફારી થાય છે. એક તો દેવળિયા નેશનલ પાર્કમાં અને ગીરની ઓપન સફારી થાય છે. દેવળિયા તમે ત્યાં જઈને પણ બુકિંગ કરાવી શકો અને ઓપન સફારી જે થાય છે તે 35 કિલોમીટર જંગલમાં જવાનું હોય છે. તેની અંદર લગભગ બધું જ ઓનલાઈન બુકિંગ થઈ જતું હોય છે. એટલે આપ સૌ ટુરિસ્ટ મિત્રોને ખાસ જણાવવાનું કે હમણાં તાજેતરમાં સમાચાર મળ્યા છે કે ઓનલાઈન ફ્રોડ બહુ જ થયું છે. એટલે તમે જ્યારે કોઈ વેબસાઇટ જુઓ છો ત્યારે કન્ફર્મ કરી લેતા નહીં કે આ વેબસાઇટ છે એ સિક્યોર છે કે શ્યોર છે. તમે ગીર વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ ઓનલાઈન સફારીનું બુકિંગ કરાવજો, જેથી તમારા પૈસા સુરક્ષિત રહે. આપ સૌને ગીર વિસ્તારમાં આવકારું છું. જય સોમનાથ અસ્તુ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રજાના પૈસે મહાનગરપાલિકાના શાસકો હવે દંડક માટે પણ નવી ગાડી ખરીદશે. પરિક્રમામાં આવતા ભાવિકો ધૂળિયા માર્ગો પરથી પસાર થશે એવો વિપક્ષનો ટોણો. સરકારશ્રી આયોજિત સ્વદેશી મેળાનું 2 વાર ઉદ્ઘાટન થયું. લોકોમાં પણ આશ્ચર્ય. તો દિવાળીની ખરીદી આ મેળામાંથી કરવા મ્યુનિસિપલ કમિશનરનો અનુરોધ. જુનાગઢ કોકો બેંકે અંધકન્યાઓના ફિક્સ ડિપોઝિટ ખાતા ખોલ્યા. એમની આત્મનિર્ભરતાને બિરદાવી. તો વરિષ્ઠ નાગરિકો, પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ લોકોને બેંક ઘેરે બેઠા સેવા આપશે. આયુષ્યમાન કાર્ડ હોય કે ન હોય, હાટકેશ હોસ્પિટલ કિડનીના દર્દીઓને વિના મૂલ્યે ડાયાલિસિસ કરશે. 15 યુનિટની સુવિધા સાથે આધુનિક ડાયાલિસિસ કેન્દ્રનું લોકાર્પણ થયું. અને તૂટેલા કાચમાંથી 50 કિલોગ્રામ વજનની મૂર્તિ નીકળવી અશક્ય લાગતા પોલીસે આ થિયરી ઉપર ગોરખનાથની મૂર્તિ ખંડિત કરનાર 2 શખ્સોની કરી ધરપકડ. બંને સ્થાનિક ટૂંક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.